નમસ્કાર વાચક મિત્રો. આગળ દર્શનાબેન જરીવાળા તરફથી મને એક ખૂબ જ સુંદર પુસ્તકની ભેટ મળી હતી અને મેં એનો ફોટો પણ અપલોડ કર્યો હતો. આ પુસ્તક વાંચ્યા પછી મને એમ થયું કે થોડી માહિતી અને પુસ્તકની છણાવટ આપ સમક્ષ પ્રસ્તુત કરું. દર્શનાબેન જરીવાળાની કલમે લખાયેલ આ પુસ્તકનું નામ છે અનન્યા, અનટુવર્ડ ઇન્સિડેન્ટ. અનન્યાનું પોસ્ટર જોતાં જ આપણને લાગે છે કે હોરર સ્ટોરી તો હશે જ, પણ હોરરની સાથે સાથે આ સ્ટોરી રોમાંચ, થ્રિલર, સસ્પેન્સ અને છેક સુધી વાચકોને જકડી રાખે અને સામે ફિલ્મ જેવા દ્રશ્ય ઉપસી આવે તે રીતે આલેખાઈ છે. ખરેખર એક સુંદર નવલકથા વાંચવાનો મને મોકો મળ્યો અને આપ સમક્ષ તેને હું રજૂ કરી રહી છું. આ પુસ્તકમાં નિર્મોહી પ્રકાશકના જે શિવભાઈ, તેમને પ્રસ્તાવના ભેટરૂપી અર્પણ કરી છે, જેમનું નામ છે અંકિત ચૌધરી શિવ. તેમને ટૂંકમાં પ્રસ્તાવનામાં જે આખી આ વાર્તા છે તેના વિશે થોડી છણાવટ કરી છે, જે આપ સમક્ષ હું વાંચીને કહીશ. કે નવલકથાની શરૂઆત ઝંખનાના સ્વપ્નથી થાય છે. તેને આત્માઓ સ્વપ્નમાં આવે છે. એક દિવસ કેફેની અંદર આવેલા વોશરૂમમાં તે આત્માથી રૂબરૂ પણ થાય છે, પણ તે સમજી નથી શકતી અને ડરી જાય છે. મિરર ઉપર જ્યારે આત્મા હેલ્પ મી લખે છે ત્યારે તો ઝંખનાના જાણે છક્કા જ છૂટી જાય છે. ત્યારબાદ તે જ છોકરીને કોઈ પકડી લઈ જતું હોય તેવો તેને ભ્રમ પણ થાય છે. આ બધી વાતોને લીધે તેની હાલત એટલી બગડી જાય છે કે તેના પતિ સોહમ દ્વારા તેનો ઈલાજ કરાવવામાં આવે છે અને મનોચિકિત્સક પાસે તેનો ઈલાજ થાય છે. હવે આ ટૂંકમાં જે આટલો પેરેગ્રાફ વાંચ્યો ને તેના પરથી જ ખબર પડે કે ભાઈ દર્શનાબેન જરીવાળાએ નવલકથાની અંદર કેટલો રોમાંચ અને સસ્પેન્સ, અને આની સાથે સાથે એક બીજી વસ્તુ પણ છે કે અંદર મદદનીશ પાત્રોના પણ તમને આલેખન જોવા મળશે. તો આટલી રોમાંચભરી અનન્યાને તમે તમારી લાઇબ્રેરીમાં, અને વાચકો જો તમે એને વાંચવા ઈચ્છતા હો અને ખરીદવી હોય તો તેની લિંક કેપ્શનમાં આપી છે. ધન્યવાદ.